અચ્છા હરેલી આવી તે હોત અચ્છા શું કીધું એ લોકોએ તો કઈ હારા માણા ફૂલ હારે કરીને હારા માણા ભજીયા ખાધા ને ચવાણા ખાધા ને ખિસ્સામાં પૈસા ભર્યા કોના 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 ખિસ્સામાં કોના ખાતા હોય ના અચ્છા. અમે તો કઈ ખબર નહીં ના પણ તમે જોયું હશે તો જ કહેતા હશો ને અમે તો આ સાઈડમાં ઉભા હતા તમે જોતા હતા હા ઉભા જોતા હતા એટલે મોદીને આપો છો મોદી સાહેબ તો કે એલા મોદીએ કર્યું તો કે ભાઈ અમે આપશું અચ્છા એટલે એને એના લાલચમાં આપ્યું અને અત્યારે બે આંગળા બતાવીને અમને જ મારી નાખ્યા વગર મોદા બે આંગળા બતાવ્યા. એટલે કેવી રીતે બે આંગળા બતાવે હા કે આ બે નંબર આને એમ કે વાયથી તમારો વારો એમ રસ્યું મૂકીને બધા બાયોને લખવા કરી નાખ્યા ભાઈડા દારૂ પાય બધા ભાઈડા ખલાસ કરી નાખ્યા દેશ અમારો ખાલી કરી નાખ્યો કોઈ કાંઈ કરતા નહીં એટલે પણ આ બધી વાતો તો તમને કોણે કીધું રસીઓ મૂકી ખબર છે આટલી ઉંમર કાઢી તો ખબર ના 60 વર્ષ થઈ ગયા અરે હવે તો અહીંયા કેન્સલ જ થવાનું વગર કીધા શું થવાનું છે હા શું થવાનું છે કેન્સલ કેન્સલ કઈ રીતે લાગશે બધાની દુઆ કે બદુઆ દુઆ અચ્છા ના કેમ કે આ પાણી વગર પથ્થર વગર પછી આ બધું આ કહે છે ને જે મદદ કરી આ તો પેન્સિલ શું આપી ખબર હે કે આ ઈ આગળ વધવા માટે એ આગળ વધી જાય ને પછી વાયથી મારો આ ધંધા કર્યા હાથે હલાવતા નહીં? ના ક્યારે આયા લાગે તમને ક્યારે આવી શકે એવા અત્યારે આપણા બાપુને રોડ શો કરવા આવ્યા હતા ના એ તો રોડ શો માટે આયા હતા પબ્લિક માટે આયા ક્યારે તમે જોયા પબ્લિક માટે ક્યારે કે આ પબ્લિક માટે તમે આયા હોય જોયા હોય એવું કે આ બેનને તકલીફ છે તો ચલો જઈએ એમ સાઈન કોઈ આવી શકે મોદી કેટલા મોટા ઈ આવે ચાલીમાં એ બી એ તો એને રોડના કામથી એમને આયા જોયા એટલે મોદી ઉપર વિશ્વાસ નહીં તમને નથી વિશ્વાસ નથી થોડોક બી નથી કેમ પણ આટલા આખા દેશના પ્રધાનમંત્રી છે પ્રધાનમંત્રી એટલે ભલે ને પણ બીજા કોઈનું ગરીબનું સારું કર્યું હોય તો પ્રધાનમંત્રી હોય તો શું હોય મત લેવા હોય તારે જ આવે પછી તો કે તમે કોણ ના મેં કોણ પેલા ઈ પગે લાગો પછી એમને પગે લગાડો કરી કરીને આખી રેલી કાઢી મોટા મોટા ઓલા પુતળા બનાવ્યા ઓલા પુતળા બનાવ્યા શું કર્યું અમારા ગરીબ માટે શું કરે ઈ કે ઈ બેડો કે બેનું ન દઉં શું બેનું ન દે આ બેનું કેટલી ઉંમર લાયક મજૂરીએ જાતી હશે કે હું એક નહીં જાતી હોય કેટલી મજૂરીએ જાતી હશે કીધું કે પછી કરી દેશું એમ ના કીધું કે આ જવા દે અમને કે અચ્છા એટલે જવા દીધા એટલે પછી ગુનો કર્યા જવા દીધા આખી જિંદગી જવા દીધા હવે અમારે કાંઈ કરવું નથી બરાબર કોઈ ધ્યાન દીધું નથી જે માણસ હતા ધ્યાન દે એની આગળ અમે હાલશું જો પણ તમે રોકતા હતા એ લોકો શું કહેતા હતા તમને બાજવાળા મેં એટલું કીધું કે અમારા ભલા ભાઈ ચાલી હે એમાં નકરીના ઘરે ગાડી 15 નથી નરક પડ્યું હોય તો એનું કોણ કરશે એ લોકો શું કીધું અત્યારે બોલતા જ નહીં તો એને તો પૂછ્યું તો જવા દો શું બોલે એ લોકો ખોટો ભગાવા માંડે આમનો એવું છે તમને ભગાડ્યા આજ તો ભગાયા ને તારું કરી આગા જાઓ આ બધી ગાડીઓ લઈ લઈને આયા ભાડાની બધી કરી કુડા પર ભાડો બધો અમારા પર નાખશે તેલાને વાળા 3000 કરશે ને ઘઉંના 7 કરશે એવું બધું કઈ અમારા પર નાખશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે હવે 48 કલાક જ વોટિંગ માટે રહી ગયું છે જે પોલિટિકલ પાર્ટીઓ છે તે તમામ લોકો આજે સાંજે એટલે કે 24ની સાંજે પોતાનો પ્રચાર બંધ કરી દે છે પણ સવાલ એ છે કે લોકોનું શું મતદારોનું શું એ શું વિચારે છે એ જાણવા માટે આપણે અમદાવાદના અમરાઈવાડીમાં ગણેશનગર વિભાગ 2માં આવ્યા છે અને એક માજી કહેતા હતા કે તમે કહેજો કે મંદિરવાળી ગલી છે એ ખાસ ઉલ્લેખ કરજો એટલે લોકોને ખબર પડે ક્યાંની ઘટના છે શું નામ છે બા આપનું મારું નામ સમુબેન સમીરબેન શું મુશ્કેલી છે અહીંયા પાણી ગંદુ આવે 3 વર્ષ થઈ ગયા ગટરનું કાંઈ થતું નહીં પાણીનું કાંઈ થતું નહીં પથ્થર કાંઈ આવતા નહીં કોઈ સાંભળતું નથી અમારું ફરિયાદ કરવા જાય તો કોઈ ધ્યાન જ નહીં લેતું ને હા આ કાઉન્સિલર એક કાઉન્સિલરો કઈ આવે છે કોર્પોરેટરો આવતા 1-2 વખત જગદીશ સાહેબ પછી જોવાય નહીં આ 3 વર્ષ થઈ ગયા જોવાય આવતા નહીં એની પાસે ખબર લેવાય આવતા નહીં અમે કાંઈક ફરિયાદ કરવા તો આપણું સાંભળતા નહીં અમારું કોઈનું સાંભળવું જોઈએ ને તો પછી વોટ લેવા તાર જવાનું એટલે અત્યારે વોટ લેવા આવ્યા હતા ના આયા નહીં એક વખત આવીને ગયા હરેલી આવી તે વખત અચ્છા શું કીધું એ લોકોએ તો કઈ હારા માણા ફૂલ હારે કરીને હારા માણા ભજીયા ખાધા ને ચવાણા ખાધા ને ખિસ્સામાં પૈસા ભર્યા કોના ખિસ્સામાં કોના ખાતા હોય ના અમે તો કઈ ખબર નહીં ના પણ તમે જોયું હશે તો જ કહેતા હશો ને અમે તો આ સાઈડમાં ઉભા હતા તમે જોતા હતા હા અમે જોતા હતા અચ્છા શું નામ છે બેન આપનું આગળ શું નામ છે જયશ્રીભાઈ અહીંયા જ રહો છો તમે કેટલા સમયથી રહો છો અહીંયા વરસ થઈ ગયું અચ્છા શું મુશ્કેલી છે અહીંયા લોકોને પાણી બહુ ખરાબ આવે છે અને આ રસ્તા બી સરકાર નથી કરાવતા
તમે લોકો ફરિયાદ કરવા જાઓ છો તો લોકો શું કહે છે? કઈ જવાબ જ નથી આપતા એ લોકો. એટલે જવાબ નહીં આપતા એટલે? એક બે વાર આવે ને આ પાડે પછી કોઈ આવતું નથી શું નામ છે આપનું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન અહીંયા જ રહો છો તમે? હા, કેટલા સમયથી રહો છો? 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષથી રહી છે. કોને વોટ આપો છો? આ જેને આવે ને આપી દઈ કે પંજાબ આપો તો પંજાબ આપી કે મોદી આપો તો મોદી આપી દઈ. એટલે મોદીને આપો છો? મોદી સાહેબ તો કે મોદી કર્યું તો કે ભાઈ અમે આપશું, અચ્છા એટલે અમે એને લાલચમાં આપ્યું અને અત્યારે 2 આંગળા બતાવીને અમને જ મારી નાખ્યા વગર માં. એટલે કેવી રીતે 2 આંગળા બતાવે? હા, કે આ 2 નંબર આલે એમ કે વાયથી તમારો વારો એમ. હા, વાયથી આપણો બદલો લીધો. હા, રસ્યું મૂકીને બધા બાયોને લખવા કરી નાખ્યા, ભાઈડા દારૂ પાઈને બધા ભાઈડા ખલાસ કરી નાખ્યા, દેશ અમારો ખાલી કરી નાખ્યો, કોઈ કાઈ કરતા નહીં. એટલે પણ આ બધી વાતો તો તમને કોણે કીધું રસીઓ મૂકી? ખબર છે, આટલી ઉંમર કાઢી તો ખબર ના 60 વર્ષ વયા ગયા. નહીં પણ આ તમને કોણે કીધું કે રસી કરીને બધાને આવું કરી નાખ્યું? બધી ખબર છે. આ કોરોના વાળી રસીની વાત કરો? કોરોના રસી આ બધી રસી મૂકી બાયો બધી અપંગ થઈ ગયું, ભાઈડા દારૂ પીને ખલાસ થઈ ગયા. દારૂ પીને હા, દારૂ. દારૂ તો ક્યાં મળે છે અહીંયા? બધું મળે છે, એના હાથમાં બધું મળે છે. હા હા, અમારી કોંગ્રેસ છે ને પછી અમને કાંઈ નહીં, અમે મરવા જ પડ્યા બધા. સમજ્યા? કોઈ ધ્યાન નહીં દેતું. પણ આ મોદી સાહેબ તો કે મારી બહેનો મને પત્ર લખજો. તમે લખ્યું ક્યારે? કે અમે શું ના લખીએ પણ એમ કે અમે દગો કર્યો અમે યાર એને. એટલે મોદી અરે હવે તો કેન્સલ જ થવાનું વગર કીધા. શું થવાનું છે? હા, શું થવાનું છે? કેન્સલ. કેન્સલ કઈ રીતે? દુઆ લાગશે બધાયની. દુઆ કે બદુઆ? દુઆ. અચ્છા. હા, કેમ કે આ પાણી વગર, પથ્થર વગર, પછી આ ગંદુ 8 વાગ્યા સુધી ગંદુ પાણી આ તો પીવાનું ચાલે ભરવાનું. આ બહાર થી ઓલું શું કહેવાય બોટલ મંગાવીને પીવી તો એ હાલવાના બોટલ. આટલી તકલીફ છે. આ ફ્લેટ બન્યા નવા એ 24 કલાક પાણી આપે અને આ અમારા એટલે 8 વાગે પાણી આપે ને તો ગંદુ પાણી. અચ્છા. આ બધા કેટલા માણસ મરી ગયા, ઝાડામાં વાયમેટમાં, કોઈ પણ કાંઈ ધ્યાન નહીં દે. દવાખાના રૂપિયા એટલા ગયા. એક આદમી કમાતો હોય તો રૂપિયામાં નાખવી અમે. બરાબર, તો અમારે કરવાનું શું? ગરીબ માટે કોઈ વસ્તુ નહીં અમારે. પણ આ તો સરકાર તો એવું કહે છે કે ભાઈ અમે જે ભાજપ વાળા છે એટલે જે ભાજપ વાળાને મોદી સાહેબ કે અમે તો ગરીબોની સરકાર છે, અમારી બહેનો છે આ બધી. બહેનો છે પણ બહેનોને કઈક તો મદદ કરી હશે ને. જે મદદ કરી આ તો પેન્સિલ શું આપી ખબર હે કે આ આગળ વધવા માટે. એ આગળ વધી જાય ને પછી વાયથી મારવા ધંધા કર્યા. હા, વાયથી આ 2 નંબરની આંગળી બતાવીશું ને બતાવીને એ માટે બતાવીશ. અચ્છા. આ વાયથી મારી નાખ્યા બધાય. આ ભાજપ વાળા આવે છે વોટ માંગવા માટે? હા, પણ હવે તો કોણ આપશે? કોઈ નહીં આપે. કેમ કે કામ નથી કરતા? કોંગ્રેસ આન તો આ તમારું કાક થશે. આ પાન કાર્ડ, આધાર કાર્ડ, આ ઓલા કાર્ડ, ઓલું લાવો પેલું લાવો, કોઈ વસ્તુમાં કાંઈ. અમારા કોંગ્રેસ જયારે હતી ને ત્યારે ખાલી એક જ કાર્ડ માંગતા હતા, એ ઓલું ચૂંટણી કાર્ડ. બસ એમાં અમારું કામ થઈ જતું હતું. અત્યારે 50 જાતની વસ્તુ માંગે. એ આયા પછી અમારું શું સારું થયું? કોઈ સારું નથી થયું. હમણાં મોંઘવારી વધી છે. 10 રૂપિયા શાકભાજી મળતી અત્યારે 50 રૂપિયા મળે. એવું કર્યું છે? હા, બાટલા અત્યારે કાળા બજાર બાટલામાં તો જે બંધ થઈ જાય. તો આગળ આવો, પાછળથી બોલો છો, આગળ આરામથી આવો અને બોલો. શું નામ છે તમારું? તમે અહીંયા જ રહો છો? તમે નામ શું છે તમારું? એટલે શું કરો છો? ગૃહિણી છો તમે? ગૃહિણી છો કે આ મોંઘવારી કેટલી નડે છે તમને લોકો? કારણ કે તમે લોકો તો ગૃહિણીઓ છો, ઘર ચલાવવું તમારી જવાબદારી છે. કેવી મોંઘવારી નડે છે? બધી રીતે મોંઘવારી નડે છે. છોકરાઓને ભણાવવાના, પાણીનું, ઘર ચલાવવાનું, બધી રીતે અમારે મોંઘવારી નડે છે. કરવાનું શું? કમાવાળા એક જણ હોય ઘરમાં, ઘર ચલાવવાનું કેમ? તો પછી કેવી રીતે ઘર કેવી રીતે ચલાવો છો આટલી બધી મોંઘવારી? ચલાય રાખે જેમ ચાલતું હોય એમ. બીજું શું કરીએ? ખુશ છો મોદી સરકારમાં? ખુશ છો તમે? કઈ ખુશ નથી. શું છે ખુશ? આ બધી રીતે હેરાન કરવાના, બધી રીતે હેરાન. દવાખાને જાય તો પેલું માંગો, પેલું લાવો. સમજો મોદી સાહેબ અહીંયા આવીને ઉભા રહી જાય કે બેન કહો તમારી શું મુશ્કેલી, શું કહો તમે? અમે તો બધું કહીએ. ઘર લઈને બેઠા છીએ તો મુશ્કેલ તો બધી રહેવાની જ છે ને. નહીં કેમ ના? તો આવે છે ને હાથ હલાવતા ના ક્યારે આયા લાગે તમને? ક્યારે આવી શકે એવા? ત્યારે આપણા બાપુને રોડ શો કરવા આવ્યા હતા. ના, એ તો રોડ શો માટે આયા હતા. પબ્લિક માટે આયા ક્યારે? તમે જોયા પબ્લિક માટે ક્યારે કે આ પબ્લિક માટે તમે આયા હોય, જોયા હોય એવું કે આ બેનને તકલીફ છે તો ચલો જઈએ એમ સાઈન કોઈ આવી શકે? મોદી કેટલા મોટા ઈ આવે ચાલીમાં એ બી તો એને રોડના કામ
કામથી એમને આયા છે અત્યારે કરવા આપણે બંગાળમાં એક જગ્યાએ દુકાન ઉપર ખબર છે પેલું એ બધું ખાવા ગયા હતા ને મમરા ને એ બધું તો જાય તો છે. એ તો અહીંયા હા એમને મતલબથી ગયા હશે એમને અમારા કામથી તો આયા નહીં અમે નથી જોયા એટલે મોદી ઉપર વિશ્વાસ નહીં તમને નથી વિશ્વાસ નથી થોડોક બી નથી કેમ પણ આટલા આખા દેશના પ્રધાનમંત્રી છે પ્રધાનમંત્રી એટલે ભલે ને હા. હમ. પણ બીજા કોઈકનું ગરીબનું સારું કર્યું હોય તો પ્રધાનમંત્રી હોય તો શું હોય? ના તમારે ત્યાં શું અહીંયા તમને મોંઘવારી ને બધું શું નડતી હોય છે સામાન્ય રીતે ઘણું બધું નડા ઘર કેવી રીતે ચલાવો છો પછી તો ઘર કેવી રીતે ચલાવો થોડું લાઈન ચલાવી કેમ કે આપણે ખાવા તો જોઈએ જ નહીં તો મોંઘવારી હવા ફાલતુ મજૂરી કરવી તો કામ મળે ત્યારે જવાનું હોય તો શું કરવાનું પછી શું કહો છો બેન કોઈ સરકારી નોકરી આપો હ કોઈને સરકારી નોકરી નહીં આપતા અને આ ગટર આ અમારો પથ્થર ઈ તો કોઈ નાખતા જ નથી કોઈ ધ્યાન જ દેતું નથી કોક તો ધ્યાન દેવું જોઈએ ને અમારા ગટરે હાવ બેસી જાય કેવા જાય તો એ લોકો કોઈ હામું જોતા નહીં અહીંયા 30 વર્ષથી ભાજપ ઘરે બેહી જશે અમારે કાલ હવારે ઉંદરડા બધું કોતરી ખાધું કાલ હવારે ઘર બેહી જશે શું કોઈ કરી જશે અમારું ઘર કોઈ કરી જશે અમારું અમારા ગરીબ માણસને તો આ જ વાયવી છે ને કે આ ગટરો બધી ઓલી થઈ જાય એટલે ગટરના આ બધા પથ્થર ની તો બધું કરાવવું જોઈએ ને આ કાનમાં તમે સોનાનું પહેર્યું છે હા તો 1 લાખ રૂપિયાનું હશે અને તમે ગરીબ કરો છો તો એ તો પહેલાનું છે બાપ દાદાએ લીધું અમારી પાસે તો કઈ છે જ નહીં મારા બાપાએ લીધું છે અચ્છા આ મોદી સાહેબ મને નહીં મળ્યું મોદી સાહેબના રાજમાં મોદી સાહેબ શું આપે મોદી સાહેબ કઈ આપતો નથી મોદી શું કોઈ નહીં આપતું મોદી તો શું પણ કોઈ નહીં આપતું હાથમાં હોનાની હતી એ વેચી મારી આંગળીમાં પહેરી હતી આ સોનાની આંગળીનો પહેરી હતી હા એ વેચી મારી ખાવા નથી આ ગટરું ના કારણે ગટરું દબાઈ જાય તો અમારે જાતે કરવું પડે બધું અચ્છા જાતે સિમેન્ટ લાવી જાતે રેતી લાવીને કરવી બધું તો એ લોકોને મત જ લેવા છે મત લેવા હોય તારે જ આવે પછી તો કે તમે કોણ ના મેં કોણ પેલા ઈ પગે લાગો પછી એમને પગે લગાડો એટલે શું અમારે પગે લાગવાનું ઈ લોકોના એટલે અમારે પગે લાગવું નથી એમને આવીને કરી જાય બરોબર બરાબર છે માસી તમે આવો નીચે ઉતરો આવો આરામથી આવો લેવલમાં તમે મોદી સાહેબ જે ઊંચા થઈ ગયા છો તમે ઉતરો આવો નીચે આવો ના આવો નીચે આવો આરામથી શું કહો છો ઉંમર લાયક ને મોદી શું કરે શું કરે ઉંમર લાયક એ તો કે છે કે વૃદ્ધા પેન્શન આપીએ છીએ કશું કઈ હાલતો નથી આ વૃદ્ધોને પેન્શન નથી મળતું તમને એક મહિનો મળે ને એક મહિને ના મળે મારે તો 5 વર્ષથી બંધ થઈ ગયા અને એક મહિનો આવે ને એક મહિના ના આવે મજૂરીએ જાવી આ જો ઠેઠ સુધી પોલમ પોલ છે તમે ઘરે જોયા એક કઈ પથરો જો એવો હોય અને એટલા ઉંદર થઈ ગયા ને તે ના પૂછો વાત ગંદકી આવે ઘરે બીમારી થઈ જાવી ગટરું ઉભરાય કેટલા તબિયત તમારી બધાની બગડે મહિનામાં ગમે તેટલી કમ્પ્લેટ કરે કોઈ જોવા આવતું નથી આખી તારે મીટિંગો કરીને આખી રેલી કાઢી મોટા ઓલા પુતળા બનાયા શું કર્યું અમારા ગરીબ માટે શું કરે ઈ કે ઈ બેડો કે બેનું ન દઉં શું બેનું ન દે આ બેનું કેટલી ઉંમર લાયક મજૂરીએ જાતી હશે કે હું એક નહીં જાતી હોય કેટલી મજૂરીએ જાતી હશે હે તો પછી શું કરશો આ વખતે આ લોકો વોટ માંગવા આવશે ભાજપ વાળા તો દેવો જ નથી શું એડ દઈ દેવો શું વોટ દેવો કોંગ્રેસ વાળાને દેવો કોંગ્રેસ શું કહો છો જે અમારું કામ કરશે ને એનો મત દેશું નકર દેવો નથી અમારે કોઈનો મત જ નથી દેવો બરોબર અમારું જે કામ કરી જાય મેદાનમાં આરામથી અમારે આ ચાલીનું કામ મહેન્દ્રભાઈ કરે છે મહેન્દ્રભાઈ સિવાય કોઈને અમારે વોટ દેવાનો નથી ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજી કોઈ હોય અમારે મહેન્દ્રભાઈ સિવાય કોઈ નથી એ અમારે અહીં ધોળા કરે છે અચ્છા મહેન્દ્રભાઈ કઈ પાર્ટીમાંથી છે હે બોલો શેમાંથી પાર્ટીમાંથી એટલે આ વખતે તમે લોકો આમ આદમી પાર્ટી નાખશો જેટલા બી દોડા કર્યા છે વિનયભાઈ ગુપ્તાએ દોડા કર્યા છે અને મહેન્દ્રભાઈ દોડા કર્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર ગમે એટલી કમ્પ્લેન લખાય કોઈ આવ્યું નથી કે અને આપણે કોંગ્રેસના કોર્પોરેટર એને કોઈ આ બાજુ આવ્યો નથી કે ભાજપ વાળે કોઈ આવ્યો નથી બરાબર આજે સત્તા ઉપર આ પાર્ટી નથી સત્તા એ વ્યક્તિ દોડા કરે વિનયભાઈ ગુપ્તા
પછી મહેન્દ્રભાઈ વાઘેલા 27 ચાલીમાં ગમે એ તમે જાઓ, એક ચાલી નહીં, બધી ચાલી આખા અમરાવતીની અંદર બધી જગ્યાએ એમને સોલ્યુશન એને કાઢેલું જ છે. વિનયભાઈ ગુપ્તાએ, મહેન્દ્રભાઈ વાઘેલાએ, બરાબર, આ લોકોએ કોઈ સામે જોયું નથી. આ ચાલીની હાલત તમે જોઈ લો, ઓછામાં ઓછા 20 થી 25 માણસો. અત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીની રેલી નીકળી અને રેલીમાંથી આ બહેનોએ વિરોધ કર્યો. આ ભારતીય જનતા પાર્ટીની આ રેલી નીકળી હતી, તો કેમ તમે લોકો એમને રોકવાનો પ્રયાસ કરતા હતા? રોકવાનું કીધું કે પછી કરી દેશું, એમને કીધું કે હતા જવા દે અમને કે અચ્છા, એટલે જવા દીધા એટલે કોઈ ગુનો કર્યા, જવા દીધા, આખી જિંદગી જવા દીધા. હવે અમારે કાંઈ કરવું નથી, બરાબર, કોઈ ધ્યાન દીધું નથી. જે માણસ હતા ધ્યાન દે એની આગળ અમે હાલશું. તમે શું રજૂઆત કરતા હતા એ લોકોને? અમે એમ કીધું ભાઈ તમે અત્યારે હોય કે તમે તમારો શું પ્રોબ્લેમ થયો કે 30 વર્ષ 60 વર્ષ થઈ ગયા, બરાબર, આ કોઈ ધ્યાન દીધું નહીં 5 રૂપિયાનું કે ગટર કે પાણી કે પથ્થર કોઈ કાંઈ કર્યું નહીં. જ્યારે ક્યાં જાય તો કોર્પોરેટ એમ કે બજેટ થઈ ગયું, તમારું કોઈ લાઈનમાં આવશે જ નહીં, બરાબર, તો અમે લાઈનમાં રજૂઆત એટલે તમે એ લોકોને ખબર મનોજ તિવારી એ લોકોને આયા હતા રજૂઆત કરવા, અહીંયા પ્રચાર કરવા માટે, ઓળખો છો તમે? હા અત્યારે વાત કરી, પછી પહેલા વાત કરી, કોઈ કાંઈ ધ્યાન નહીં દેતા. અચ્છા, હા મુણાઈ તો મતલબ એટલે બધા કગરા, પણ હવે તો કોઈ આ ગાના થઈ જાય છે, ઘડિયા દઈ દઈ. હવે તો અમારું જે સારું કરશે એને મત મળશે, બસ આ સહી સલામત તમને ચોખ્ખું કહી દઈ. બરાબર છે. રજૂઆત બેન તમે બી સાહેબ જો રજૂઆત કોને કરતા હતા તમે અત્યારે? અમે રજૂઆત કરતા અમારા બનાભાઈ ને બાબાજી મનાજી ચાલી બનાભાઈ ના ઘર ગાડી 15 દિવસથી નકરું નરક ફરહ અને બીમારી કેટલી બધી આવી તો હોમું થાય મહેન્દ્રભાઈ વળી થોડું ઘણું ગળાય તે વળી ચાલીમાં તારે હાલ ચાલીમાં કોમ ચાલુ હોય તો અમારે એટલું ગટારોનું કરી આલો. પછી અમારે હિતર પેન્શન પણ મારું પેન્શન નું કોઈ કરી આવતું નહીં. આટલા 1000 લઈશું આટલા 1000 લઈશું તોય નહીં કરતા. આ ભાજપ વાળાને તમે રોકતા હતા, એ લોકો શું કહેતા હતા તમને? બાજવાળા મેં એટલું કીધું કે અમારા ભલાભાઈ ની ચાલી હોય એમાં નકરી ના ઘર ગાડી 15 દિનથી નરક પડ્યું હોય તો એનું કોણ કરશે? એ લોકો શું કીધું અત્યારે? બોલતા જ નહીં ને તો એને તો પૂછ્યું તો જવા દો શું બોલે એ લોકો મોટા ભગાડવા માંડ્યા આમનો. એવું છે, તમને ભગાડ્યા? હાસ તો ભગાડ્યા ને તારું કર્યું આગા જાઓ આ મફતની ગાડીઓ લઈ લઈને આયા ભાડાની બધી કરી કુડા પર ભાડો બધો અમારું પર નાખશે. તેલાડા વાળા 3000 કરશે ઘઉંના 1000 રૂપિયા કરશે એવું બધું કઈ અમારું પર નાખશે. બસ એટલી જ વખત નથી. શું કહેશો આ વખતે? શું લાગે છે આ વખતે તમે લોકો શું કરવાના મૂડમાં છો આ વખતે? આખરે અમે આમ આદમી પાર્ટીને લાવવાના મૂડમાં છે, કારણ કે એ પાર્ટી અમારો અત્યારે મારી એક ચાલીની વાત નથી પણ હરેક ચાલીની વાત કરું છું કે મહેન્દ્રભાઈ, વિનયભાઈ ગુપ્તા ગમે આ જાય ને એનું સોલ્યુશન એ લોકો કાઢી જ જાય છે, બરાબર, અને કરી જ જાય છે, અને પબ્લિક ને એના માટે એને સંતોષ છે, બરાબર, એટલે એને લાવવાની અમારી ગણતરી છે. આમ આદમી પાર્ટી બરાબર કામ કરે એને લવાય, નો કામ કરે એને નો લવાય. બરાબર છે. આગળ આવો માસી, તમે આગળ આવો. શું લાગે છે આ વખતે શું અહીંયા થશે એમ? ભાઈ ને લાવવા એટલે આ બધા ભાઈ કહે છે કે આમ આદમી પાર્ટી લાવીશ. હા આમ પાર્ટી ને જ લાવવા, અમારું કામ કરે ને એની માટે લાવવાના. જે અહીંયા સરકાર તો ભાજપની છે, તો તમે કેમ આદમી ભાજપ ની છે એને કાંક તો હશે તારા ઉભા રહ્યા છે, કઈ નામ તો ઉભા નહીં રહ્યા હોય ને, એ અમારું કામ કરે. અચ્છા, આમ આદમી વાળા કામ કરે છે? હા અમારું કામ કરે. હવે બોલાય ગમે ત્યારે કાળી રાતે બોલાય તો આઈને ઉભા રહી જાય, તો પછી અમારે એની જરૂર હોય ને કામ કરે એને બોલાવાના. એ કઈ દિલ્હી થાય અમારી માટે નહીં સ્પેશિયલ આવવાનું. એ તો આગળ આવો, બહુ ગુસ્સામાં છો તમે, આગળ આવો. એટલે શું કેમ આટલા બધા નારાજ કેમ છો તમે? પણ નારાજ હોય ને આટલા હેરાન થાય છે, આ કેટલા અમે મરવી છે જોવો તો ખરા કે એક માણસ મજૂરી કરતો હોય અને આજે આપણે દવામાં રૂપિયા નાખતા હોય તો આપણને તકલીફ ન પડતી હોય. હે આ જિંદગી અમારી કહેવાય. એને તો હમણાં અમને મારી જ નાખ્યા હે. લેવના તમને કેવી અમારો જો માણસ આવશે ને તો ઈ કઈ ખારું કરશે, બાકી આ 2 નંબરીને બતાવ્યા હતા પણ અમને ખબર ન પડી. નકર અમે પેલા સમજાત ને કે આ 2 નંબર નું બતાવ્યું હો તો અમારા નાના છોકરા હતા દારૂ પીને મરી જાય તોય કોઈ ધ્યાન દેતું નથી. નહીં દારૂ બંધ થતો, નહીં આ કઈ ગટર નું થતું, નહીં પાણી નું. ચોઈસે ફ્લેટ કરાયા, 24 કલાક પાણી આપે તો તમે 8 કલાક આપો તો નકરો પાણી આવે. એટલે શું સાંભળવાનું જોવાનું નહીં. તો આ વખતે શું કરવાના છો તમે લોકો? આ ફેરા તો અમારા માણસ આવ્યો છે અને એને અમે આગળ કરશું, અને એ અમારું સારું કરશે ને તો એને ઠેઠું જ આગળ રાખશું, નરેન્દ્ર મોદીને કાઢી જ નાખશું અને કાં ગોળી બાદ કરશું. ભલે જે થવું હોય થાય, કાં ગોળી બાદ થાવો તો અમારી દુઆ એવી લાગશે. એટલે તમારા લોકો અહીંયા એવું કે છે કે અમે આમ આદમી પાર્ટીને આપવાના છે આ વખતે? હા અમારા પાર્ટીને આપવાના છે ને. ઝાડુવાળાને? હા બસ ઝાડુવાળા જ છે. અચ્છા, કેમ ઝાડુવાળાને આપવાના છો? અહીંયા સરકાર તો ભાજપની છે. સરકાર ભાજપની ભલે પણ એને અમારી માટે કઈક કર્યું હશે તો અમે આપતા હશું ને. અમે એમનામ તો કહેતા નહીં હોય, એને અમારી માટે કઈક કર્યું. અડધી રાતે ધોડ્યો માણસ, તે 2 માણસ અડધી રાતે ધોડી અને બધું આઈને ઉભા રહે, બરાબર, બીજા કોઈ આઈને નહીં ઉભા રહેતા. આ તો એના લુખ્ખા તૈયાર કર્યા 50 ગાડીઓ શું લે
કે આમાં આવી જાય એમ, પણ નથી આવવા દેવાનો. આ પેલા ભગવાનને એમે કેવી છે કે ઈ નો આવવો જોઈએ. ઈ આ છે ને તો અમારે બધી માણસ અમારા મરી જાય છે. એ ભાઈ બહેનો નારાજ છે. અહીંયા ભાજપની રેલી પણ નીકળી ચાલુ કાર્યક્રમમાં છતાં બહેનોએ પોતાની રજૂઆત કરી પણ કોઈ સાંભળવા વાળું નથી. એટલે કમસે કમ અમરાઈવાડીમાં જે છે લોકો પરિવર્તનના મૂડમાં છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી, લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ નથી, ભાજપ ઉપર વિશ્વાસ નથી. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.